તો આવતીકાલથી ગુજરાતમાં ફરી વરસાદનો રાઉન્ડ। અઠવાડિયા સુધી ગુજરાતને ગમરોળશે વરસાદ। 21 થી 25 મે સુધી હળવાથી ભારે વરસાદની આગાહી। અરબ સાગરમાં સાયક્લોનના અનુકૂળ પરિબળો। આવતીકાલથી અઠવાડિયા સુધી ફરી ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે। હવામાન વિભાગે આગાહી કરી છે 25 મે સુધી આખા ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 6 દિવસ સુધી ધોધમારથી છૂટાછવાયા વરસાદની સંભાવના। મધ્યમ વરસાદ પણ પડશે। આવતીકાલથી 25 મે સુધી ભારે વરસાદની આગાહી છે, જેમાં ક્યારે ક્યાં વરસાદ પડશે તો આજે પણ કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી છે, જેમાં આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ પડશે। 21 મે વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આણંદ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં ખતરનાક વરસાદ પડી શકે છે। गुजरात रीजन में 21 से लेकर 25 तक स्कैटर रेनफॉल दिया गया है। इसमें थंडरस्टॉर्म का भी वार्निंग दिया गया है, उसमें लाइटनिंग के साथ। और सौराष्ट्र में भी लाइट टू मॉडरेट थंडरस्टॉर्म रहेगा लाइटनिंग के साथ। और जो हमारा डे 4, डे 5, डे 6 मतलब 22, 23, 24 हेवी रेनफॉल का वार्निंग भी दिया गया है। हेवी रेनफॉल जो हमारा गुजरात रीजन में अभी जो डिस्ट्रिक्ट हम बोल रहे हैं छोटाउदेपुर और नर्मदा के लिए। વાત કરીએ ચંડોળા ડિમોલિશન પાર્ટ 2ની। અમદાવાદના ચંડોળા તળાવ પાસે ડિમોલિશન શરૂ કરાયું છે। વહેલી સવારથી દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। એએમસી અને પોલીસની સંયુક્ત કામગીરી। એએમસીના 7 ઝોનના એસ્ટેટ વિભાગની 50થી વધુ ટીમ, એક ટીમ સાથે 2 જેસીબી, 5 હિટાચી મશીન છે। તો પાર્ટ 2માં મોટી સંખ્યામાં મશીનરી ઉતરાઈ છે। એએમસીની ટીમ સાથે 10 પોલીસ કર્મચારીઓ પણ તૈનાત છે, જેમાં હેલ્થ, સોલિડ વેસ્ટ, ફાયર બ્રિગેડ સહિતનો સ્ટાફ સ્ટેન્ડ બાય રખાયો છે। તો અસરગ્રસ્તોને હટાવવા એએમટીએસ બસ પણ મૂકવામાં આવી છે, સાથે પોલીસ જવાનોની સુરક્ષા પણ રખાઈ છે, જેમાં 2 જેસીપી, 6 ડીસીપી સહિત 3000 પોલીસ જવાનો ખડે પગે છે। તો એસઆરપીની 25 ટુકડીઓ ઉપરાંત ડ્રોનની પણ મદદ લેવાઈ છે। ડિમોલિશન પૂર્ણ થતાં કાટમાળ હટાવવાનું અને બાઉન્ડ્રી બનાવવાનું કાર્ય કરવામાં આવશે। તો પાર્ટ 2માં 2.5 લાખ ચોરસ મીટર વિસ્તાર ખુલ્લો કરવામાં આવશે। અગાઉ પાર્ટ 1માં 1.5 લાખ ચોરસ મીટર વિસ્તાર ખુલ્લો કરાયો હતો અને 4 દિવસમાં આ કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે। અગાઉ 2 દિવસ સુધી ચંડોળા ખાલી કરવાની જાહેરાત કરાઈ હતી। તો ચંડોળા તળાવ કુલ 11 લાખ ચોરસ મીટર જેટલો છે અને તેમાં અંદાજિત 4 લાખ ચોરસ મીટર વિસ્તારમાં દબાણ છે। પાર્ટ 1માં 4000 કાચા પાકા ઝૂંપડા હટાવાયા હતા, તો પાર્ટ 2માં 10,000 કાચા પાકા દબાણ દૂર થશે। વર્ષ 2010 પહેલાથી રહેનાર ઈડબ્લ્યુએસ આવાસ યોજનાની પાત્રતા, આવાસ યોજનાના ફોર્મ ભરવા ઈચ્છતા લોકોને દાણી લીમડાની વોર્ડ ઓફિસ જવા સૂચન કરવામાં આવ્યું છે। તો મહત્વનું છે કે જે પ્રકારથી ચંડોળા તળાવ પાસે દબાણ હટાવવાની કામગીરી છે તે સવારથી કરવામાં આવી રહી છે। 2.5 લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવશે। પોલીસનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે। आज ईसनपुर पुलिस स्टेशन में चंडोला तालाब में जो एरिया है उसमें जो इलीगल इंक्रोचमेंट है, स्ट्रक्चर्स हैं, उनको हटाने के लिए फेज़ 2 अंतर्गत एएमसी द्वारा जो इंक्रोचमेंट हटाने की ड्राइव रखी गई है, इसमें पुलिस द्वारा 3000 पुलिस और 25 एसआरपी कंपनीज के मार्फत इसमें आज डिमोलिशन हटाने की कामगिरी एएमसी द्वारा करी जा रही है। અમદાવાદના ચંડોળામાં ફરી એકવાર ઓપરેશન ડિમોલેશન જે છે તે હાથ ધરવામાં આવ્યું છે અને હાલ આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો કે ડ્રોન જે છે તે મારફતે પણ ચંડોળા આસપાસના વિસ્તારોમાં નજર રાખવામાં આવી રહી છે અને પોલીસ દ્વારા જે છે આ ડ્રોન ઉડાડી અને જે સમગ્ર 2.5 લાખ જેટલો જે દબાણ હટાવવાનો જે એરિયા છે અને તેને લઈને કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસના જવાનો પણ અલગ અલગ જગ્યાએ તૈનાત છે અને હાલ આપ જે
દ્રશ્ય જોઈ શકો છો કે જ્યાં જ્યાં પણ ડિમોલેશનની જે કામગીરી કરવામાં આવી રહી છે ને ત્યાં ડ્રોનથી પણ જે છે તે નજર રાખવામાં આવી રહી છે, કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને 6 જેટલા એસીપી ડીસીપી અને 2 જેટલા જેસીપી જે છે સહિત 3500 જેટલા પોલીસના જવાનો અને એસઆરપીના જવાનો જે છે તે તૈનાત કરવામાં આવ્યા છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સાથે રાખીને પોલીસ દ્વારા જે છે તે ચંડોળા તળાવમાં ઓપરેશન ડિમોલિશન પાર્ટ 2 જે છે તે હાથ ધરવામાં આવ્યું છે અને અત્યારે ચંડોળા તળાવની જે જગ્યાએ ગેરકાયદેસર બાંધકામો જે કરવામાં આવ્યા છે તેને ડિમોલિશ કરવામાં આવી રહ્યા છે. કેમેરામેન અમિત શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદના સૌથી મોટા ગણાતા ચંડોળા તળાવની અંદર ડિમોલેશન પાર્ટ 2 છે તે આજે મહાનગરપાલિકા અને પોલીસની સંયુક્ત કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે. આપ જોઈ શકો છો દ્રશ્યોની અંદર કે કઈ રીતે જે અમદાવાદ શહેરનું જે સૌથી મોટું ચંડોળા તળાવ છે, જે 11 લાખ સ્ક્વેર મીટરમાં ફેલાયેલું આ ચંડોળા તળાવ છે, જ્યાં ઇનલીગલી જે લોકો રહી રહ્યા હતા તેના ઉપર સ્થાનિક પ્રશાસનનું બુલડોઝર છે તે હાલ અહીં ફરી રહ્યું છે. ખાસ કરીને આ ચંડોળા તળાવને મિની બાંગ્લાદેશ પણ અહીં કહેવામાં આવતું હતું અને તેને લઈને અહીં અનેક ગેરકાયદેસર એક્ટિવિટીઓ પણ અહીં થઈ રહી હતી. લેલા બિહારી જેવા અનેક એવા આરોપીઓ હતા કે જે અહીં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરી રહ્યા હતા. અહીં મોટી કાર્યવાહી એ પણ મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા કરવામાં આવી હતી કે જે પણ ઇનલીગલ લોકો રહી રહ્યા છે તેના ઉપર આખો સર્વે હાથ ધરવામાં આવી રહ્યો હતો અને પોલીસે પણ જે રીતે પહેલગામ આતંકવાદી હુમલો થાય છે ત્યારબાદ સરકાર દ્વારા એક્શન લેવામાં આવી રહ્યા છે અને તે અંતર્ગત જ અમદાવાદ પોલીસ દ્વારા પણ એક મોટી કાર્યવાહી હાથ ધરાઈ હતી અને તેની અંદર જે કહી શકાય કે 700થી 800 લોકોની અટકાયત કરાઈ હતી. તેની અંદરથી 250થી પણ વધુ જો લોકો એવા હતા કે જે લોકો ઇનલીગલી અહીં રહી રહ્યા હતા એ તમામ લોકો બાંગ્લાદેશી હતા અને એ બાંગ્લાદેશીઓની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવી હતી. તેના ઘરો ઉપર પણ અહીં બુલડોઝર છે તે મહાનગરપાલિકાનું હાલ અહીં ફરી રહ્યું છે. પોલીસ મોટી સંખ્યામાં અહીં ચુસ્ત રીતે જોવા મળી રહી છે કારણ કે જે સેન્સિટિવ એરિયો છે તે આ વિસ્તાર છે તે માનવામાં આવી રહ્યો છે. તેને લઈને અહીં 3000થી પણ વધુ જે પોલીસ છે તે અહીં ખડકી દેવામાં આવી છે. ખુદ અમદાવાદ શહેરના પોલીસ કમિશનર હોય કે પછી તમામ ઉચ્ચ અધિકારીઓ છે પોલીસના, એ તમામને અહીં આખી ફૌજ છે એસઆરપીની તમામને અહીં ઉતારી દેવામાં આવી છે. જોઈ શકો છો કે આખું જે ઇનલીગલી જે બાંધકામ થયા હતા ચંડોળા લેક ઉપર, જે કંઈ વોટર બોડી કહી શકાય, એટલે જ્યાં પાણી રાખવાનો સંગ્રહ કરવાની જગ્યા હતી એના ઉપર ઇનલીગલી રીતે આ બાંધકામો કરવામાં આવી રહ્યા હતા અને અહીં જે લેલા બિહારી નામનો જે આરોપીની પોલીસે અટકાયત પણ કરી છે, જેની ઉપર કાર્યવાહી પણ હાલ થઈ રહી છે, તે અહીં તમામ લોકોને ખોટા ડોક્યુમેન્ટ્સ બનાવવામાં મદદરૂપ બનતો હતો અને અહીં તમામ લોકોને 2-5 હજાર રૂપિયાના ભાડામાં આ મકાનો છે અહીં તેઓ આપતો હતો અને તમામ ફેસિલિટી પણ આપી રહ્યો હતો. પરંતુ હાલ કહી શકાય કે સરકારનું બુલડોઝર છે તે હાલ અહીં ફરી રહ્યું છે અને હજુ પણ આ જે કામગીરી જે માનવામાં આવી રહી છે કે આની પહેલાં જે કામગીરી થઈ હતી તે 1.5 લાખ સ્ક્વેર મીટરમાં થઈ હતી અને આ વખતે જે કામગીરી થઈ રહી છે, આજની જે કામગીરી છે તેની અંદર 2.5 લાખ સ્ક્વેર મીટર છે તેની અંદર આ કામગીરી કરવામાં આવી રહી છે અને હજુ પણ આ જે કામગીરી છે આવનારા 2 થી 3 દિવસ સુધી આ કામગીરી ચાલશે અને 10,000થી પણ વધુ કાચા અને પાકા જે મકાનો છે તે મકાનો ઉપર ડિમોલેશન છે તે ફરી વળવાનું છે અને એની ઉપર મોટી કાર્યવાહી છે તે હાલ અહીં અમદાવાદ મહાનગરપાલિકા અને અમદાવાદ પોલીસ છે તેના સંયુક્ત ઓપરેશન થઈ રહ્યું છે. જમણખેંગ રાઠોડ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. તો રાજકોટ ગોંડલ ચોકડી પાસે ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધાર્મિક સ્થાનમાં પશુ બલિ અપાતા ખળભળાટ મચ્યો. વિજ્ઞાન જાથાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. આજીડેમ પોલીસે 5 લોકોની અટકાયત કરી છે. તો વિજ્ઞાન જાથાની ટીમ પર હુમલો કરવામાં આવ્યો. પશુ બલિ અટકાવવા ગયેલી ટીમ પર હુમલો થયો છે. તો પોલીસની કાર પર પણ પથ્થરમારો થયાનું સૂત્ર પાસેથી જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે આજી ડેમ પાસે પોલીસે 5 લોકોની અટકાયત કરી. વિજ્ઞાન જાથાની ટીમ પર હુમલો થયાની માહિતી પણ સૂત્રો દ્વારા મળી રહી છે. પશુ બલિ અટકાવવા માટે ટીમ ગઈ હતી જ્યાં તેમના પર હુમલો કરવામાં આવ્યો. રાજકોટના ગોંડલ ચોકડી પાસે આ ચોંકાવનારી ઘટના બની છે. તો પશુ બલિની ઘટનાથી ખળભળાટ મચ્યો છે. અંકિત જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. અંકિત, શું વધુ માહિતી પશુ બલિની જે પ્રકારની વાત સામે આવી રહી છે? ચોક્કસ લુગના, ખાસ કરીને વાત કરવામાં આવે તો ગઈકાલે ગોંડલ ચોકડી પાસે આવેલા દેવી પૂજક સમાજના જે દેવરખા દાદા છે તેમના માનતાનો માંડવો છે તે ધાર્મિક સ્થાનની અંદર યોજવામાં આવ્યો હતો ને ધાર્મિક સ્થાનની અંદર જે માંડવાની અંદર પશુ બલિ પણ આપવામાં આવી હોવાનું છે તે સામે આવ્યું હતું. વિજ્ઞાન જાથાની ટીમને માહિતી મળી હતી ને ત્યારબાદ વિજ્ઞાન જાથાની ટીમ અને સાથોસાથ સ્થાનિક એટલે કે આજીડેમ પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી
આ બંનેની ટીમ જ્યારે સ્થળ ઉપર પહોંચી ત્યારે પશુ બલિ અપાઈ ચૂકી હતી. અંદાજે 10 જેટલા પશુઓના માથા છે તે પ્રસાદી સ્વરૂપે છે તે જે દેવરખા દાદાને છે તે ચડાવવામાં આવ્યા હતા. થોડીક વાર ત્યાં સંઘર્ષ પણ થયું હતું અને સાથોસાથ ડીસીપી સહિતના અધિકારીઓ છે તે પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. સમગ્ર મામલે આરજીડીએમ પોલીસ સ્ટેશન ખાતે જે ભુવા છે તેના સહિત તેમના જે 4 સાગરીતો છે કુલ 5 વ્યક્તિઓ વિરુદ્ધ એનિમલ ક્રુએલ્ટી એક્ટ અંતર્ગત છે તે ફરિયાદ નોંધવામાં આવી હતી. સ્થાનિકોનું કહેવું છે કે અહીંયા ચોક્કસપણે ઘર્ષણ થયું હતું, પરંતુ પોલીસ ચોપડે તે ઘર્ષણ બાબતની કોઈ પણ ફરિયાદ છે તે નોંધવામાં નથી આવી. ચોક્કસ જે પ્રમાણના દ્રશ્યો સામે આવ્યા હતા તે અંતર્ગત પોલીસની જે પીસીઆર વેન છે તેની અંદર પણ તોડફોડ કરવામાં આવી હોય, તેમના કાચ તૂટેલા હોય તે સહિતના દ્રશ્યો છે તે સામે આવ્યા હતા. લુબના. બિલકુલ અંકિત, આભાર સમગ્ર માહિતી બદલ. અન્ય સમાચાર જામનગરથી. કાલાવડમાં ભાજપના કોર્પોરેટર પર હુમલો. કોર્પોરેટર સદ્દામ બારાડી પર છરીથી હુમલો કરવામાં આવ્યો. લગ્ન પ્રસંગમાં થયેલા હુમલાના સીસીટીવી સામે આવ્યા છે. જુનેદ જીકરભાઈ રાવ નામના શખ્સે હુમલો કર્યો છે. તો જૂની પારિવારિક અદાવતમાં હુમલો થયાનું તારણ છે. કોર્પોરેટરને ગંભીર હાલતમાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. કિંજલ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. કિંજલ, ભાજપના કોર્પોરેટર પર હુમલો, શું વધુ માહિતી, શું વધુ અપડેટ? તો કોર્પોરેટર સદ્દામ બારાડી પર છરીથી હુમલો થયો છે. લગ્ન પ્રસંગમાં થયેલા હુમલાના સીસીટીવી સામે આવ્યા, જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે હુમલો કરવામાં આવ્યો. સૌથી પહેલા તો જે હુમલાખોર છે તે તેની પાછળ ભાગે છે, જે બાદ હુમલો કરે છે. ભાવનગર શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. રાતના સમયે 3 કારમાં આગચંપી કરીને ફરાર થયા. સોસાયટીના સભ્યો સાથે મારપીટ પણ કરી. શહેરના વિદ્યાનગરની એક સોસાયટીમાં બન્યો હતો આ બનાવ. મારામારી અને આગચંપીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. એક શખ્સ આગ લગાડતો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. સ્થાનિકોએ અસામાજિક તત્વો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ યુવકો ઘણા સમયથી સોસાયટીની નજીક નશો કરતા હોવાનો સ્થાનિકોનો આરોપ છે. તો સોસાયટીના સભ્યોએ અટકાવતા મારામારી પર ઉતરી આવ્યા હતા. મારામારી કર્યા બાદ મોડી રાત્રે ફરી આવી પાર્ક કરેલ કારમાં આગચંપી કરીને ફરાર થઈ ગયા હતા. તો પોલીસે સ્થાનિકોની ફરિયાદ લઈ સીસીટીવીના આધારે હાથ ધરી છે તજવીજ. નીતિન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. નીતિન, શું વધુ માહિતી છે આ સમગ્ર મામલે? વાત કરીએ તો જે વિદ્યાનગરનો જે વિસ્તાર છે ત્યાંની આ ઘટના છે તે સામે આવી છે. અને થોડા દિવસ પહેલા આ વિસ્તારમાં જ્યાંના સ્થાનિક લોકો છે તેમના દ્વારા આ વિસ્તારમાં જે સોસાયટી છે, વિદ્યાનગર વિસ્તારની જે સોસાયટી, ત્યાં આગળ અમુક લોકો, જે ચોક્કસ લોકો જે છે તે બેસતા હતા અને ટપોરાગીરી એટલે કે મતલબ એવા પ્રકારના જે એના વર્તન રહેતા હતા, ત્યારે સોસાયટીના વ્યક્તિઓ દ્વારા તેમની જોડે જીબાજોડ થતા. આ વસ્તુને ધ્યાનમાં રાખીને આ લોકો દ્વારા જે છે એ 3 થી 4 કારોમાં આગ અને બાઇકમાં નુકસાની કરવાની જે ઘટના છે તે સામે આવી છે. અને આ ઘટના છે તે મોડી રાત્રિના સમયમાં આ ઘટના છે 2:30 થી 3:30 વાગ્યા સમય સુધીમાં કરવામાં આવી હતી. તો હાલ સમગ્ર ઘટનાને લઈને સોસાયટીના રહીશો દ્વારા આ અંગે સીસીટીવી આપ્યા બાદ પોલીસને ફરિયાદ નોંધાવી છે અને આ લોકો છે તેમને ઝડપી પાડવા પોલીસે ચક્રો છે તે ગતિમાન કર્યા છે. બિલકુલ નીતિન, આભાર સમગ્ર માહિતી બદલ. તો શહેરમાં અસામાજિક તત્વો સતત બેફામ બની રહ્યા છે. ગોંડલમાં યુવકે પોતાના પર હુમલો કર્યો. માથા પર ઈંટ મારીને ઇજાગ્રસ્ત થયો. નર્સિંગ સ્ટાફ પર કાતરથી હુમલાનો પ્રયાસ પણ કર્યો હતો. તો ગોંડલ સિવિલ હોસ્પિટલની આ સમગ્ર ઘટના છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. તો નર્સિંગ સ્ટાફ પર કાતરથી હુમલાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો. માથા પર ઈંટ મારીને પોતાને પણ ઇજાગ્રસ્ત કરવામાં આવ્યો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કઈ રીતે આ યુવક પોતાને મારી રહ્યો છે, ઈંટથી પોતાના પર હુમલો કરી રહ્યો છે. ગોંડલ સિવિલ હોસ્પિટલની આ સમગ્ર ઘટના છે જે સામે આવી છે. તો નર્સિંગ સ્ટાફ પર પણ હુમલો કર્યો હતો. આ યુવકે આવું કેમ કર્યું તે અંગે તપાસ કરવામાં આવશે. સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે કે માથા પર પોતાની જાતને ઈંટ મારીને આ યુવક છે ઈજાગ્રસ્ત થઈ જાય છે. તો ગોંડલની આ સમગ્ર ઘટના સિવિલ હોસ્પિટલમાં બની છે, જ્યાં એક યુવક નર્સિંગ સ્ટાફ પર હુમલો કરતા જોવા મળ્યો. અમરેલીમાં એસઓજીની ગાડી ટ્રકની પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો. ટ્રક ઊભો હતો ત્યારે એસઓજીની ગાડી ઘૂસી જતા અકસ્માત થયો છે. એસઓજીનો આઉટસોર્સનો ડ્રાઈવર અકસ્માત સર્જીને ફરાર થયો છે. તો ગાડીમાંથી એક દારૂની બોટલ મળી આવી છે. સ્થાનિકોએ વિડીયો બનાવીને વાયરલ કર્યો છે.
સિટી પોલીસે ડ્રાઈવરની શોધખોળ હાથ ધરી છે. તો સિટી પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે. અમરેલીની સમગ્ર ઘટના. રાજન જોડાયા છે વધુ માહિતી આપવા માટે ફોન લાઈન પર. રાજન, શું વધુ અપડેટ પ્રાપ્ત થઈ રહી છે આ સમગ્ર મામલે? લુબના, ગઈકાલે રાત્રે અમરેલી આરટીઓ ઓફિસ પાસે આ સમગ્ર ઘટના બની છે. બંધ પડેલી ટ્રક પાછળ અમરેલી એસઓજીની ગાડી છે ઘૂસી ગઈ હતી અને માહિતી એવી છે કે આઉટસોર્સિંગનો ડ્રાઈવર આ ગાડી ચલાવી રહ્યો હતો. પરંતુ સૌથી મોટી વાત એ છે કે કેટલાક વિડીયો વાયરલ થયા છે જેમાં દેખાઈ રહ્યું છે કે એસઓજીની ગાડીમાં દારૂની બોટલ ભરેલી મળી આવી છે. જો કે આ ઘટના બાદ ડ્રાઈવર ફરાર છે અને અમરેલી પોલીસ સિટી પોલીસ જે છે આ ડ્રાઈવરને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરી છે. બિલકુલ રાજન, આભાર સમગ્ર માહિતી બદલ. તો પોલીસ દ્વારા મામલે તપાસ કરવામાં આવી રહી છે. પાટણના સિદ્ધપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં પિતા પુત્રનું મોત નીપજ્યું છે. બાઇક અને સ્વિફ્ટ કાર વચ્ચે થયો હતો અકસ્માત. આ ઘટનામાં બાઇક સવાર પિતા પુત્રનું ઘટના સ્થળે મોત થયું છે. અકસ્માતને પગલે પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યા. બંને મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે. સુરેન્દ્રનગરના થાન નજીક અકસ્માત સર્જાયો છે. કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માતમાં દંપતીનું મોત નીપજ્યું. રાજકોટનો પરિવાર ધાર્મિક પ્રસંગમાં કોંઢ ગામે જતો હતો ત્યારે અકસ્માત સર્જાયો છે. કારમાં કુલ 5 લોકો સવાર હતા. આ અકસ્માતમાં એક 8 વર્ષીય બાળકી પણ ઇજાગ્રસ્ત થઈ છે. બાળકીને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાઈ છે. તો અકસ્માતમાં દંપતીનું મોત નીપજ્યું છે. બેફામ રફતારનો કેર અહીં જોવા મળી રહ્યો છે. અમરેલી, પાટણ અને સુરેન્દ્રનગરમાં અકસ્માતના દ્રશ્યો, અલગ અલગ અકસ્માતની ઘટના. એક તરફ પોલીસની ગાડીના અકસ્માત, બીજી તરફ પિતા પુત્રનું મોત નીપજ્યું છે પાટણમાં. તો સુરેન્દ્રનગરમાં દંપતીનું મોત નીપજ્યું છે જ્યારે બાળકી ઇજાગ્રસ્ત છે. બાળકીને રાજકોટ ખસેડવામાં આવી છે. પરંતુ આ રફતારનો કેર છે તે ક્યારે અટકશે તે મોટો સવાલ છે. અકસ્માતની રાજ્યમાં સતત વધતી ઘટના જોવા મળી રહી છે જેમાં અનેક લોકોના જીવ પણ જઈ રહ્યા છે. અમરેલી, પાટણ અને સુરેન્દ્રનગરથી અકસ્માતના દ્રશ્યો સામે આવી રહ્યા છે. દાહોદના મનરેગા કૌભાંડમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. મનરેગા કૌભાંડના આરોપીને આજે કોર્ટમાં રજૂ કરાશે. આજે 4 આરોપીને કોર્ટમાં રજૂ કરાશે. આરોપીઓના રિમાન્ડની પ્રક્રિયા હાથ ધરાશે. અત્યાર સુધીમાં કુલ 12 આરોપીઓ ઝડપાયા છે. કૌભાંડમાં વધુ એક એજન્સીના માલિકની ધરપકડ કરાઈ છે. પાર્થ બારિયા નામની એજન્સીના માલિકની ધરપકડ થઈ છે. મંત્રી બચુ ખાબડના 2 પુત્રોની પણ ધરપકડ કરવામાં આવી છે. દેવગઢ બારિયાના એપીઓ દિલીપ ચૌહાણ, ધાનપુર એપીઓ ભાવેશ રાઠોડ અને દાહોદ મદદનીશ જિલ્લા વિકાસ અધિકારી રસિક રાઠવાની પણ ધરપકડ કરવામાં આવી છે. અલગ અલગ ટીમો દ્વારા અન્ય 4 લોકોને પકડવામાં આવ્યા છે, જેમાં કિરણ ખાબડ કે જે એજન્સી પ્રોપરાઇટર છે, આર કે રાઠવા જે તત્કાલીન ટીડીઓ હતા, દિલીપ ચૌહાણ કે જે એપીઓ તરીકે કામ કરતા હતા અને પાર્થ બારિયા કે જે એજન્સીના માલિક તરીકે કામ કરતા. આ 4 લોકોની અટકાયત કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે. આ સિવાય પણ એક ભાવેશ રાઠવા નામનો વ્યક્તિ છે જેને પોલીસે રાઉન્ડ અપ કર્યો છે. એમની પણ પ્રક્રિયા હાલમાં કરવામાં આવી રહેલ છે. અન્ય સમાચાર. અમદાવાદથી નોનવેજ ઈંડાની લારીઓ પર કાર્યવાહી થશે. નોનવેજ ઈંડાની લારીઓ પર એએમસી કાર્યવાહી કરશે. ફૂડ અને એસ્ટેટ વિભાગ સંયુક્ત કામગીરી કરશે. દબાણ કરનારા સામે એએમસી તવાઈ બોલાવશે. સ્વચ્છતા ન રાખતા એકમો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. કાર્યવાહી ચાલતા એકમો સામે પણ કાર્યવાહી થશે. જૂની પોલીસ કમિશનર ઓફિસ પાછળ દરિયાખાન ઘુમ્મટ પાસે લારીઓ ચાલતી હોવાની ફરિયાદ મળી હતી. તો સંયુક્ત કામગીરી ફૂડ અને એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવશે. એ કમિટીમાં સભ્યશ્રી દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે દરિયાખાન ઘુમ્મટના પાછળના રોડ ઉપર જાહેર રોડ ઉપર ગેરકાયદેસર રીતે લારી લગાવી અને નોનવેજ અને ઈંડાની વિતરણ કરવામાં આવે છે. જે અનહાઇજેનિક ફૂડ હશે એની અમે ફૂડ વિભાગ દ્વારા, એટલે જો અનલીગલી રસ્તા ઉપર દબાણ કર્યું હશે તો એસ્ટેટ વિભાગ દ્વારા સંયુક્ત કામગીરી કરવામાં આવશે. તો મોરવા હડફના કોલિયારી હોળી ફળિયા થઈ અનેક ગામોને જોડતા માર્ગ પર કોઝવેની હાલત દયનીય બની છે. કોઝવે પર છેલ્લા 2 માસથી એક જોખમી ગાબડું પડ્યું છે. 2 વર્ષ પહેલા બનેલ કોઝવે અતિ બિસ્માર હાલતમાં છે. કરોડોના ખર્ચે બનેલ કોઝવેની હાલત જોતા હલકી ગુણવત્તાનો સામાન વપરાયા હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે. હાલ અહીં વાહન ચાલકો જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે. તંત્રને અનેક રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય કાર્યવાહી નથી થઈ રહી.
ત્યારે ચોમાસા પહેલા તંત્ર યોગ્ય સમારકામ કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે. 72 લાખ રૂપિયા મંજૂર કરવામાં આવેલો. રોડ બનાવ્યો બી ખરો, પણ આ છેલ્લે જે રોમ્પોને અને ડાંગરાને જોડતું જે મોટું નવું નાળાનો જે નાળું બનાવવામાં આવેલું એ ટોટલી આજે બિલકુલ ખલાસ થઈ ગયું છે. મોટો બગદો પડી ગયો છે. માત્ર અવર જવર બાઇક થાય છે, મોટા ફોર વ્હીલ જતા નથી. અને જે તે કોન્ટ્રાક્ટર દ્વારા આ નાળાનું કામ બિલકુલ બોગસ બનાવવામાં આવેલું છે. 2023માં મુખ્યમંત્રીની ગ્રાન્ટમાંથી બનેલો, પણ એટલો બધો થર્ડ ક્વોલિટી બન્યો છે કે ટ્રેક્ટરોને ભયંકર બી એક્સિડન્ટો થાય છે. અમે અનેક વાર રજૂઆત કરી, છતાંય બી કોઈ સાંભળવા તૈયાર નથી. સરકારી કામ હોય, ગમે તેવું કામ હોય તો અમારે આ રસ્તા ઉપર જ નીકળવાનું થાય છે. 6-7 ગામોને જોડતો રસ્તો છે. છાવડ, ખોખરી, વાઘજીપુર, આ રસ્તા ઉપર જ નીકળે છે બધા માણસો. 2 વર્ષ પહેલા આ રસ્તો બનાવ્યો હતો. અત્યારે 1 મહિનાથી આ ગાબડું પડી ગયું છે, તોય તંત્રએ કોઈએ જોયું નથી. આ રોડ એટલો બધો કોન્ટ્રાક્ટરે બનાવ્યો છે કે મટીરિયલ થર્ડ ક્વોલિટી વાપર્યું છે કે જે હમણાં આપ હાલ જોઈ બી શકો છો કે હમણાં ટ્રેક્ટર બી ફસાઈ ગયું ને રોજના એક્સિડન્ટો બી થાય છે. તો અમારે ગામ લોકોની રજૂઆત એવી છે, વહેલી તકે આને રિપેરિંગ કરે, અને ના રિપેરિંગ કરશો અને જે કંઈ ગંભીર દુર્ઘટના બનશે તો એ જવાબદાર કોન્ટ્રાક્ટરને જે તે અધિકારીની રહેશે. જન સુખાકારીના ભાગરૂપે નવા માર્ગો બનાવવામાં આવી રહ્યા છે. ગ્રામીણ વિસ્તારના આંતરિક જે માર્ગો છે તેને પાકા બનાવવા માટે મુખ્યમંત્રી સડક યોજના અમલમાં મૂકવામાં આવી છે. જે યોજના અંતર્ગત મોરવા હડપ તાલુકાના અને શહેરા તાલુકાના ગામોને જોડતો કોલિયારીથી એક માર્ગ બનાવવામાં આવ્યો છે. આપણે સીધા દ્રશ્યો બતાવીશ. એ માર્ગ જે માર્ગ છે, આ માર્ગ ઉપર અહીંયા એક કોલિયારી નદી પસાર થઈ રહી છે. એના સ્થાનિકો જે આક્ષેપ કરી રહ્યા છે, સમારકામ કરતા પૂર્વે જે જૂનું નાળું હતું તેના ઉપર જ સમારકામ કરી દેવામાં આવ્યું હોવાથી હાલ આ નાળું જર્જરિત બન્યું છે. અહીંયા પ્રથમ એક ભંગાણ સર્જાયું તો આ ભંગાણમાં અનેક વાહન ચાલકો પટકાયા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. સ્થાનિકોએ આ અંગે વારંવાર રજૂઆત કરી છે, પરંતુ જે સંલગ્ન તંત્ર અથવા જે જવાબદાર કોન્ટ્રાક્ટર છે તેના દ્વારા સમારકામ કરવામાં આવ્યું નથી. અહીંના સ્થાનિકો દ્વારા ન્યૂઝ 18 ગુજરાતીને જ્યારે જાણ કરવામાં આવી હતી અને ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ સ્થળ ઉપર સ્થાનિકો સાથે આવી હતી અને જ્યારે સ્થાનિકોની પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કર્યો હતો, દરમિયાન જ અહીંયાથી પસાર થતું એક ટ્રેક્ટર પણ અંદર ખાબક્યું હતું અને મોટું ભંગાણ સર્જાયું હતું, જેથી અહીંયાથી હાલ જે પસાર થવું એ જોખમી બન્યું છે એમ ચોક્કસ કહી શકાય. સાથે સાથે જ હાલ જે સ્થાનિકો છે તેઓ દ્વારા અહીંયા જે આ માર્ગ છે તેને બંધ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ તેમ છતાં જો અજાણ્યો વાહન ચાલક આ જે કોઝવેમાં સર્જાયેલા ભંગાણમાં પટકાશે તો તેની જવાબદારી કોની રહેશે એ હાલ તો નક્કી કરવું મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે જે ઊંઘતું તંત્ર છે જલ્દી તકે કુંભકર્ણના નિંદ્રામાંથી જાગી અને જે ગ્રામ્ય વિસ્તારોના આ પ્રકારના જેટલા પણ કોઝવે છે આગામી ચોમાસા પૂર્વે જેનું સમારકામ કરવામાં આવે એવી અહીંના સ્થાનિકો માગણી કરી રહ્યા છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, મોરવા હડપ, પંચમહાલ. તો ચોમાસા પહેલા પોરબંદરમાં તંત્ર સાબદું થયું છે. પોરબંદર શહેરના મોટા ભાગના વિસ્તારો ગત ચોમાસા દરમિયાન પાણીમાં ગરકાવ થયા હતા. હવે પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની છે, ત્યારે ચોમાસા પૂર્વે પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર નહીં પરંતુ જમીની સ્તર પર શરૂ થઈ છે. મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી શહેરમાં શરૂ કરવામાં આવી છે. વરસાદના પાણીનો સંગ્રહ થતો હોય છે, તે પાણીનો ઝડપથી નિકાલ થાય એ માટે ત્યાં 3 અલગ અલગ વોટર લાઈન નાખવામાં આવેલી છે. જે સ્ટેટ હાઈવે જે ખાપોટ વિસ્તારમાંથી પસાર થાય છે એની જે પાણીનો નિકાલ થાય છે એ જે જગ્યાઓ છે એનો પણ જેસીબી